ફ્રેન્ડ્સ, અત્યારે મેંગોની સિઝન ચાલી રહેલી છે તો તમે ઘરમાં જ એકદમ ઓર્ગેનિક રીતે આમચૂર પાવડર બનાવીને સ્ટોર કરી શકો છો પૂરા વર્ષ માટે. તો અહીં મેં 1 કિલોગ્રામ જેટલી દેશી કેરી લીધેલી છે. તો એમાં ખટાશ વધારે હોય છે, તો આપણે વધારે ખાટી હોય ને એવી જ કેરીને પસંદ કરવાની. તો જુઓ, આ રીતની મેં 1 કિલોની આસપાસ આશરે ખાટી કેરી લીધેલી છે. તો હવે આપણે એને સરસ રીતે ધોઈ અને લૂછીને જ લઈ લીધેલી છે અને એનું ઉપરનું ડીચિયું કાઢી અને આ રીતે એની ઉપરની છાલ આપણે ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે આમચૂર પાવડર બનાવો ત્યારે એકદમ ખાટી એવી કેરીનો જ ઉપયોગ કરજો. બની શકે તો દેશી કેરીનો જ ઉપયોગ કરજો. તો જો આ રીતે મેં છોલતું ઉતારી લીધેલું છે. હવે એક જ દિવસમાં તમારે આમચૂર પાવડર તૈયાર કરવો હોય તો જો આ રીતે બધી જ કેરીના મેં છોલતા ઉતારી લીધેલા છે અને આ રીતે એકદમ પાતળી પાતળી આપણે એમાંથી ચિપ્સ પાડીશું. તો પાતળી ચિપ્સ પાડવાથી ફ્રેન્ડ્સ શું થશે કે તડકે બી આપણે સૂકવીશું ને, તો અત્યારે ઉનાળાનો સખત તડકો પડતો હોય છે, તો તમે એને તડકે મૂકશો એટલે એક જ દિવસમાં, બલકે સવારે મૂકશો એટલે બપોર સુધીમાં તો સરસ સુકાઈ જશે, બિલકુલ વાર નહીં લાગે. તો આ રીતે તમે જે આવે છે આ રીતની છરી એનાથી કરજો, અથવા તમારી પાસે ના હોય તો નોર્મલ છરીથી એકદમ પાતળી પાતળી એની ચિપ્સ પાડજો કે ઝડપથી એ સુકાઈ જાય. તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે મેં એક કેરીનું તમને બતાવી રહેલી છું. એ રીતે મેં બધી જ કેરીનું આ રીતે એકદમ પાતળી પાતળી ચિપ્સ કરી લીધેલી. બરાબર, એકદમ પતલી કરેલી છે અને બહુ જ જલ્દી સુકાઈ જાય. 4 થી 5 કલાકમાં તડકામાં આરામથી સુકાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે બાકીના જે બધા કેરી છે એને આ રીતે કાઢી લઈશું અને ગોટલાનો ભાગ આપણે સૂકવીને એમાંથી ગોટલીમાંથી મુખવાસ પણ બનાવી શકીએ છીએ. બરાબર, તો જો આ રીતે આપણે બાકીની બધી કેરીનું આ રીતે કરી લઈશું. બરાબર, તો જુઓ ફ્રેન્ડ્સ, મેં કરી લીધેલું છે. હવે એને આપણે તડકે સૂકવવાનું છે. તો ફ્રેન્ડ્સ, હું ખાસ તમને એક સજેસ્ટ કરીશ અનુભવના આધારે કે આ રીતના થાળમાં તમે ક્યારેય ના સૂકવતા. હું આગળ તમને બતાવું છું કે રીતનું થાય છે તે. તો જો આ બધા ગોટલા છે આપણે સૂકવી લઈશું. પાછળ આપણે એની જે એની ગોટલી હોય છે એનું મુખવાસ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને થાળમાં અત્યારે તો મેં પોળું કર્યું, પરંતુ મેં પછી એને કાણાવાળી જાળીઓ મારી પાસે જે છે એના અંદર સૂકવેલું અને થોડુંક જ મેં થાળમાં રહેવા દીધેલું. તો જો આ રીતની કાણાવાળી જાળીમાં મેં સૂકવેલું અને બીજી મારી પાસે આવી ડીશ છે કાણાવાળી 5-6, તો મેં આમ છૂટું છૂટું 3 થી 4માં સૂકવેલું અને થોડુંક મેં થાળમાં પણ રહેવા દીધેલું. તો ફ્રેન્ડ્સ, આ રીતની જે કાણાવાળી જાળીઓમાં સૂકવેલું એ તરત જ નીકળી ગયું અને થાળમાંથી જલ્દી નીકળતું નથી. એને નીકળવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે નીકાળવા માટે, કારણ કે સુકાઈ જાય તો આ રીતની ચોંટી જતી હોય છે. તો તમે ટ્રાય કરજો કે કાણાવાળી કોઈ પણ જાળીમાં, સ્ટીલની મળે છે આ રીતની, અથવા તમે પ્લાસ્ટિકની, તમારી પસંદ પ્રમાણે સૂકવી શકો. તો જો આ સરસ સુકાઈ ગયું છે. તો હું તમને બીજા દિવસે વિડીયો બતાવી રહેલું છું ફ્રેન્ડ્સ. તો હું ધાબા પરથી ઉતારવાનું ભૂલી જ ગયેલી, પણ એ 4-1 કલાકમાં સુકાઈ જ જાય છે. આ વધારે પડતી સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એનો કલર વધારે પડતો ડ્રાય થઈ ગયો છે. તો હું થોડી વહેલી લાવી હોત તો થોડો વધારે વ્હાઈટ પાવડર બનત, પણ કંઈ વાંધો નહીં, આ પણ બહુ જ સરસ બનેલો છે. તો જો આ રીતે મિક્સરમાં મેં એને પીસી લીધેલું છે, તમે જોઈ શકો છો એકદમ ફાઇન. આ રીતે આપણે એનો પાવડર કરી દેવાનો છે. પહેલાં પલ્સ મોડ પર કરવાનું, એટલે ઓન ઓફ કરવાનું અને પછી સળંગ ફેરવીને આપણે આ રીતે એનો બધો પાવડર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બહુ જ સરળતાથી એકદમ ઓર્ગેનિક રીતે આપણે ઘરે જ આમચૂર પાવડર બનાવી શકીએ છીએ. અત્યારે તો કેરીની સિઝન પણ ચાલી રહેલી છે, તો તમે પણ બનાવીને પૂરા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને જો આવું એકદમ વ્હાઈટ પાવડર બનવો જોઈએ. થોડી વધારે ડ્રાય થઈ ગઈ છે એટલે થોડોક કલર ફેડ થયો છે, પણ બહુ જ સરસ બનેલો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એને ડાયરેક્ટ ઉપયોગમાં નહીં લેવાનો, એને સરસ રીતે ચાળીને આપણે એને ઉપયોગમાં લેવાનો છે. તો જો આ રીતે પાવડર તો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને આ રીતે ચાળણીમાં ચાળી લઈશું. તો એમાં કોઈક પ્રકારના મોટા ગાંઠા રહી ગયા હોય તો એ નીકળી જાય અને સરસ એવો ચોખ્ખો પાવડર આપણને મળી જાય. તો આપણે એને આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ. ખૂબ જ સરળતાથી ઘરે બનાવીને તૈયાર પણ કરી શકીએ છીએ. તમે જોયું ને, એકદમ સરળ પદ્ધતિ છે.
તો ફ્રેન્ડ્સ આપણો પાવડર બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે મારો આ વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે તમારી સિટીનું નામ જરૂરથી જણાવજો, જેથી હું તમારો આભાર વ્યક્ત કરી શકું. અને ફ્રેન્ડ્સ, જુઓ આ રીતની એક બરણીમાં હું એને ભરી રહેલી છું. તો થોડી મોટી મેં બરણી લીધેલી છે. તો અત્યારે મેં કિલો જેવી કેરી આ રીતે સૂકવીને પાવડર બનાવ્યો છે. આગળ પણ સિઝનમાં હું કેરી લાવીશ અને આ રીતે સૂકવીને પાછી આમાં જ સ્ટોર કરી લઈશ આમચૂર પાવડર બનાવીને, કે જેથી આખું વર્ષ ચાલે. ઘણી બધી ચાટમાં, લીંબુ ના હોય ત્યારે દાળમાં પણ નાખવા માટે કામ લાગે. ઘણી બધી જગ્યા પર આમચૂર પાવડર આપણે વાપરતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવો, સ્ટોર કરી લો. સિઝન અત્યારે ચાલી રહેલી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરો. ખૂબ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે અને ઘરનું શુદ્ધ બને છે. વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું.